દઉં મારો તો હેતુ એક જ છે કે જે દુખિયારા આવ્યા છે બધાના દુઃખ દૂર થઈ જાય, બધાય સુખી થઈ જાય, આશા રાખું છું. અને આશા સાથે મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે હે નાથ, હે ભગવાન, હે રામ, મારા પારે જે જે આશા લઈને આવે છે ને એ મારા દુખિયારાઓને નિરાશ થઈને ના જવા દેતા. મને થોડું સત વધારે આલજો જેથી મારા આવા દુખિયારાના દુઃખ હું ભાગી શકું. એટલે રોજે રોજ એક નવી આશા સાથે બારેજા ધામ આવો. કોઈ પહેલી વાર આવતું હશે, કોઈ 5 રવિવારથી, કોઈ 11 રવિવારથી, કોઈ 3 મહિનાથી, કોઈ 6 મહિનાથી, કોઈ વર્ષથી, કોઈ 2 વર્ષ, કોઈ 3 વર્ષ, કોઈ 5 વર્ષથી. પણ જેણે 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 રવિવાર આવી અને મારું પ્રવચન સાંભળી અને જેણે જેણે કદાચ જીવનમાં કંઈક નવી શરૂઆત મારા જ્ઞાન મુજબ કરી છે ને એને ખાલી એક વખત બેહી અને અનુભવ પૂછજો કે બારેજા ધામની રોમવારી મેલડી, ખુખાર મેલડીનું સાનિધ્ય કેવું છે. એના મોઢેથી વખાણ કરતા 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 છે ને એ બોલી નહીં શકે. આવું મેલડી માતા બોલું. છેલ્લે એને ડચુરો બાજી જાય, એને રોવાનું થઈ જાય કે મારીની વાત ના થાય. પણ મારા દરેકને આવા વાલ કરી અને આવા મારા અનુભવ કરાવાસ. પણ વિશ્વાસથી આવો છો ને તો આ વિશ્વાસ મારા